સુરતની આંગણવાડીની બહેનોએ ભૂખ હડતાલ માટે અમદાવાદ ખાતે સુરતથી આવવા રવાના થયા છે। 75 થી વધુ બહેનો સુરતથી ખાનગી બસ મારફતે અમદાવાદ જવા માટે રવાના થયા છે। પગાર વધારો સહિત વિવિધ માંગો સંતોષવા માટેની માંગણી અત્યારે જોવા મળી રહી છે। સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતથી કેટલીક આંગણવાડીની બહેનો નારેબાજી કરતા પ્રાઇવેટ બસ મારફતે ગત રાત્રે સુરતથી અમદાવાદ ખાતે નીકળે છે। વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરવા માટે અમદાવાદ ખાતે આવ્યા છે। ત્યારે પગાર વધારવા સહિતની અલગ અલગ મુદ્દાઓ જે છે તે માંગણી સાથે ઉગ્ર વિરોધ આજે દર્શાવશે તેવી વિગતો મળી રહી છે। ત્યારે ગત મોડી રાત્રે મોટી સંખ્યામાં બહેનો જે છે તે સુરતથી અમદાવાદ ખાતે રવાના થયા હતા। સુરતની આંગણવાડીની બહેનોએ ભૂખ હડતાલ માટે અમદાવાદ ખાતે સુરતથી આવવા રવાના થયા છે। ગત મોડી રાત્રે તે પ્રાઇવેટ બસ મારફતે અમદાવાદ ખાતે આવવા નીકળ્યા છે। આંગણવાડીની બહેનોની વિવિધ માંગણીઓ ના સંતોષતા હડતાલ ઉપર ઉતરશે। આજે અમદાવાદના એલિસ બ્રિજ પર હડતાલ કરશે। સાથે જ વાત કરીએ તો 75 થી વધુ બહેનો સુરતથી ખાનગી બસ મારફતે અમદાવાદ જવા માટે રવાના થયા છે। પગાર વધારો સહિત વિવિધ માંગો સંતોષવા માટેની માંગણી અત્યારે જોવા મળી રહી છે। માંગ નહીં સ્વીકારાય તો આમરણ ઉપવાસની પણ ચીમકી આપવામાં આવી છે। બીજી તરફ જો વાત કરીએ તો સુરતની આંગણવાડીની બહેનોએ ઘણા લાંબા સમયથી પગાર વધારવાની વાત અને રજૂઆતો કરી ચૂકી છે, પરંતુ એ રજૂઆતોને કોઈ જાતનું એમના પર ધ્યાન ન આપવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે। અને તેના જ કારણે હવે એ લોકોની જે કહેવામાં આવ્યું કે ભાઈ સહનશક્તિ પૂરી થઈ છે ને હવે અમારે રસ્તા પર ઉતરવું પડશે। આ બધી જ બાબતોને આ બધી જ વાતોને લઈને આંગણવાડીની બહેનો પ્રાઇવેટ બસ મારફતે પોતાના સ્વખર્ચે બસ બંધાવી અને અમદાવાદ એલિસ બ્રિજ ખાતે આજે સવારે પહોંચ્યા છે। ત્યાં આંદોલન કરવાના છે અને જો એ આંદોલનની અસર નહીં થાય તો પછી આમરણ ઉપવાસ પણ કરવાના છે અને એલિસ બ્રિજ ખાતે ત્યાં બેસવાના છે અને ત્યાં જ ધરણા પ્રદર્શન પણ કરવાના છે। અને આગામી સમયમાં જો છતાં પણ આંગણવાડીની બહેનોની માંગ પૂરી નહીં થાય તો ભૂખ હડતાલની પણ ચીમકી બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ હડતાલ થકી એમની માંગણી સ્વીકારાય છે કે કેમ, આજે આંદોલન થાય છે કે કેમ, એ પણ સૌથી મોટી વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે 75 થી વધુ બહેનો કે જે સુરતથી અમદાવાદ ખાતે આજે પહોંચી છે, ત્યારે શું એમની માંગણી છે અને શું પ્રતિક્રિયાઓ છે, આવો એમને સાંભળીએ। આજે અમે સુરતથી 75 બહેનો નીકળેલા છે ભૂખ હડતાલ માટે, જે કાલે અમદાવાદ એલિસ બ્રિજ પર ભૂખ હડતાલમાં બેસશું। અને અમારું મેઇન મુદ્દા છે કે જે 4 લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો, પ્લસ અમારા જે પગાર વધારાના તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચુકાયદા તે અમને 3જા 4થા કર્મચારીમાં લેવાની વાત કરી હતી, એના પછી 24,000 પગાર વર્કર બહેનોના અને હેલ્પર બહેનોના જે પગારની વાત કરી હતી 20,300 તે હજુ સુધી અમલીકરણમાં નહીં આવ્યો હતો। અને અમારી આશા બહેનો છે, આશા બહેનોના બી એટલા પ્રશ્ન છે। આજે એટલા નાના પગાર ઇન્સેન્ટિવ બેઝ પર એ લોકોને પૂર્ણતઃ શોષણ કરવામાં આવે છે। આ સ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે। સુરતની અંદર ગુજરાતની અંદર ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે। ધન્યવાદ। ઇન્કલાબ नहीं किसी से भीख मांगते। इंकलाब जिंदाबाद।